વિસ્તારથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ છે, જેના કારણે આજે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે, જે વચ્ચે છે। વરસાદના કારણે થોડા સમય સુધી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી। હવામાન વિભાગે જિલ્લામાં વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની આગાહી કરી હતી અને તે મુજબ જ વરસાદ આજે વરસ્યો છે। તો વરસાદ થતા કેરી પકવતા ખેડૂતોની પણ ચિંતા વધી છે। વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે, જો કે પહેલેથી જ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા હતા કે આ વખતે વરસાદ વહેલો છે, પરંતુ અત્યારથી જ મે મહિનાથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ શરૂ થઈ જશે। તો આ જે વરસાદ છે એ કેટલીક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના ભાગરૂપે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હોઈ શકે છે, પરંતુ આવા સમયે વલસાડમાં કેરી પકવતા જે ખેડૂતો છે તેમની ચિંતા વધેલી છે। વાદળછાયું વાતાવરણ, કપરાડામાં વરસાદ, સુથારપાડાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે। તો એક તો ભેજવાળું વાતાવરણ અને બીજી તરફ વરસાદ વરસતા કેરીના પાકને નુકસાનની ભીતિ છે। વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો હજુ પણ આ વરસાદ અઠવાડિયા સુધી રહેવાનો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થશે તે પ્રકારની આગાહી છે। તો આવા સમયે ખેડૂતોની ચિંતા વધી જાય છે, કારણ કે કમોસમી વરસાદ છે જે પાકને નુકસાન પહોંચાડે છે। ખાસ કરીને જે કેરીની સિઝન અત્યારે ચાલતી હોય છે, કેરી રસિકો માટે પણ હાલ થોડા માઠા સમાચાર કહી શકાય, કારણ કે જે નેચરલી પાકતી હોય છે કેરી, તેને લઈને નુકસાની છે। વરસાદ આવતા નુકસાની થાય છે અને જેના કારણે કેરીનો પાક પણ બગડી જતો હોય છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી। જી ભરત, આગાહી મુજબ જ વરસાદ વરસ્યો છે, કયા વિસ્તારો છે જ્યાં વરસાદ છે? જી બિલકુલ સંજય, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, 2 દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો છે। અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। આજે વહેલી સવારથી જ જિલ્લાના છેવાડાના આવેલા કપરાડા તાલુકામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને અત્યારે બપોરના સમયે કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વરસી રહેલા વરસાદને કારણે લોકોને ગરમી અને બફારાથી તો રાહત અનુભવી છે। પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં છે। હજુ પણ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। આથી ખેડૂતોના વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી છે। સંધ્યા। જી ભરત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો વલસાડના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે। તો ગુજરાતમાં હજુ 4 દિવસ વરસાદની આગાહી છે। કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે। આજે ગુજરાતના 7 જિલ્લામાં વરસાદની આગાહી છે। આવતીકાલે અમદાવાદમાં પણ વરસાદની આગાહી। આવતીકાલે ગુજરાતના 10 જિલ્લામાં થઈ શકે છે વરસાદ। તો હજુ પણ 4 દિવસ આ જ રીતનું વાતાવરણ રહેવાનું છે। તો ગુજરાતના 7 જિલ્લામાં આગાહી છે। આવતીકાલે પણ આગાહી। આવતીકાલે અમદાવાદમાં વરસાદ થઈ શકે છે। તો હવે આપણે જણાવીએ કે ક્યાં વરસાદ થવાનો છે આજે અને આવતીકાલની આપણે જો વાત કરીશું। પહેલા આજની વાત કરીએ કે આજે ક્યાં વરસાદ થવાનો છે, કેટલા જિલ્લા? 7 જિલ્લામાં વરસાદની આગાહી છે, ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી, આ સાથે સૌરાષ્ટ્રમાં પણ। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર અને રાજકોટ વરસાદની આગાહી છે। આ સાથે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, આ તરફ મધ્ય ગુજરાતમાં મહીસાગર અને દાહોદ, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે। તો આજે આ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। 7 એવા જિલ્લા છે। હવે આવતીકાલે ક્યાં વરસાદ થશે? આવતીકાલે અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે, એટલે કે અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે, બફારો પણ હોઈ શકે છે, સાથે વરસાદ આવશે તો ઠંડક અનુભવાશે। સુરેન્દ્રનગર, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, ભરૂચ અને સુરત, તો આવતીકાલે મોટાભાગના આ જિલ્લાઓ છે ત્યાં વરસાદ
થવાનો છે। તો કમોસમી આ વરસાદ છે જેને લઈને ખેડૂતોના જીવ પણ હાલ તાળવે ચોંટેલા છે। ગુજરાતના કાંઠા વિસ્તારના રહીશો સાવધાન રહેજો। 5 દિવસ સુધી હવામાન વિભાગની આ ચેતવણી છે। કાંઠાના ભાગોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે। આજથી 17મી મે સુધી હવામાન વિભાગની આગાહી છે। કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના કાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગે આગાહી કરી છે। તો ગુજરાતમાં ચોમાસું વહેલું આવે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। 16 થી 24 મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે। 24 મે થી 5 જૂન સુધી ફરી ગુજરાતમાં થશે વરસાદ। રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। મેના અંતમાં અરબ સાગરમાં ચક્રવાત બની શકે છે। આ ઉપરાંત મેના અંતમાં જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત થશે। 16મી મેથી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે। 16 થી 24 મેમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને આ ચોમાસું જે છે તે હાલના દક્ષિણ છેડે બેસી શકે, પણ આ ચોમાસું વેરી અંતે ચોમાસું ગણી ન શકાય। હવામાનની નોંધ પ્રમાણે જે ચોમાસું આવશે તે ચોમાસું ખરું ગણી શકાશે। તો હજુ ગરમી ગઈ નથી, ફરી તપાવશે ગુજરાતને। 15 થી 20 મે ફરી ગુજરાતમાં તપશે ગરમી। ગરમીનો પારો ફરી હાઈ થવાનો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે અને કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પણ પહોંચશે। ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રીએ પારો પહોંચી શકે છે। તારીખ 15 થી 20, 15, 16, 17, 18, 20માં ભારે ગરમી, આકરી ગરમી આવશે। મધ્ય ગુજરાતના ભાગમાં મધ્યમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી છે। 4 દિવસ ભયંકર વરસાદની કરી છે આગાહી। ભારે ગાજવીજ અને તોફાન સાથે પડી શકે છે વરસાદ। રાજ્યના અનેક ભાગમાં 13 મે થી 16 મે સુધી વરસાદ થવાનો છે। મહારાષ્ટ્રમાં સર્જાયેલા સીએ ઝોનની વાતાવરણ પર અસર વર્તાઈ રહી છે। ગુજરાતના તમામ વિસ્તારને આવરી લેશે વરસાદ અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ મધ્ય ગુજરાતમાં વકી છે। લઈ અને 16 મે 2024 સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે, જેની અંદર ખાસ કરીને આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી 40 ડિગ્રી કરતા પણ ઊંચા તાપમાનની અંદર રાજ્ય છે એ શેકાઈ રહ્યું છે। ત્યારે અત્યારે મહારાષ્ટ્ર ઉપર એક હવામાનની અસ્થિરતા ઊભી થઈ છે। આ અસ્થિરતાને કારણે 850 એચપીએ લેવલે એક શિયર ઝોન સર્જાયો છે અને 700 એચપીએ લેવલે છે એ અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળી રહ્યો છે, જેને કારણે રાજ્યના હવામાનની અંદર એક પલટો જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ। તો આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગાહી છે 1 થી 1.5 ઇંચ જેટલો પડી શકે છે વરસાદ। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદ પડશે। મે 2024 થી આ જે વરસાદની જે તીવ્રતા અને વિસ્તારો છે એમાં વધારો થતો જશે। 13, 14, 15 અને 16 આ 4 દિવસ છે। આ 4 દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોને આવરી। તો ખેડૂતો માટે મહત્વની આગાહી છે। આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહેશે અને આ આગાહી કરી છે 33 વર્ષથી ભડલી વાક્ય પરથી પૂર્વાનુમાન કરનારા રમણીક વામજાએ। તેવું જણાવ્યું છે કે 16 આની વર્ષ થશે અને ચોમાસા દરમિયાન 50 થી 55 ઇંચ જેટલો વરસાદ થશે। 33 વર્ષથી ચોમાસાનું અનુમાન કરતા રમણીક વામજાએ જણાવ્યું છે કે મે મહિનાના 13 થી 15 તારીખ વચ્ચે માવઠું થશે અને મે મહિનાના અંતમાં વાવાઝોડાની પણ શક્યતા છે। તેઓએ જણાવ્યું છે કે 2 જૂને કેરળમાં વરસાદ થશે અને ત્યારબાદ રાજ્યમાં 28 જુલાઈ સુધીમાં સારો વરસાદ થઈ શકે છે। વાવણી લાયક વરસાદ થશે। આ ઉપરાંત ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદનું અનુમાન છે। છે અને 29/5 થી 31 એક વાવાઝોડા છે। વરસાદ બે છે કેરળ ને બે ગયા છે। 15/6
અને 7-6ની અંદર અમુક જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થાય ને 28-6 સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો થાય તેવું મારું પૂર્વ અનુમાન છે કે વાવણી ત્યારે આખા સૌરાષ્ટ્રમાં જૂન મહિનાની 25 તારીખથી જૂન મહિનાને આખર સુધી જુલાઈની 3-4 તારીખ સુધીમાં બધી જગ્યાએ વાવણી થઈ જાય છે અને સારો વરસાદ થાય. પાટણની રાધનપુર બેઠકના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો ફરી એકવાર ડાન્સનો વિડીયો સામે આવ્યો છે. ઠાકોર સમાજના એક સમૂહ લગ્નમાં લવિંગજી પહોંચ્યા હતા અને જ્યાં સંગીતના તાલે યુવકો સાથે ઝૂમ્યા હતા. આ અગાઉ પણ લવિંગજીના ડાન્સનો વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે.